ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। રાજકોટની ઘટના બાદ હવે સુરતનું તંત્ર પણ જાગ્યું છે। શહેરના હજારો સ્કૂલ વાહન ચાલકો સાથે આરટીઓની મીટિંગ અને ટ્રાફિક વિભાગના અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં સ્કૂલ વાહન ચાલકોને પોલીસ, આરટીઓ અને ફાયરના અધિકારીઓએ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જોકે સુરતમાં પ્રથમ વખત થઈ રહ્યું છે કે સ્કૂલ વાહન ચાલકોને એક જ જગ્યા પર માર્ગદર્શન આપવા માટે બોલાવાયા હતા। સ્કૂલ વાહનમાં ઘેટા બકરાની જેમ બાળકોને શાળા સુધી લઈ જતા હોય તેવા અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યા છે। સામાન્ય સંજોગોમાં આપણે જોતા હોઈએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં જગ્યા ન હોય તો પણ બાળકોને સ્કૂલ રિક્ષામાં બેસાડી દેવામાં આવતા હોય છે। નિયમ કરતાં વધુ બાળકો બેસાડીને લઈ જતા હોવાના કારણે વધુ સંખ્યામાં બાળકોને ઈજા થવાની શક્યતાઓ રહેલી હોય છે। બાળકોના જીવ જોખમમાં મુકાતા હોય છે। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આજરોજ માનનીય પોલીસ કમિશનર શ્રી અને જોઈન્ટ પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેરમાં સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વેનની મીટિંગનું આયોજન હેડક્વાર્ટર ખાતે કરેલું છે, જેમાં 500 થી 600 જેટલા રિક્ષા ચાલક અને વેન ચાલક અત્યારે હાજર છે। એમને એમના સ્કૂલ અને જે પણ વેન ચલાવે છે એમાં નીતિ નિયમો મુજબ જ કેપેસિટી મુજબ બાળકો બેસાડવા સાથે સાથે જેટલી પણ ગાઈડલાઈન આપવામાં આવેલી છે સુરક્ષાની, એ તમામ ગાઈડલાઈનનું પાલન કરવા માટેની સૂચનાઓ અને સાથે સાથે એક બ્રીફિંગ પણ કરવામાં આવેલું છે। આમ છતાં પણ જો કોઈ પણ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પોતાનું વાહન જે છે એ ગેરકાયદેસર રીતે અથવા બેદરકારીથી ચલાવશે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। ઘણી વખત ફરિયાદો થતી હોય છે કે ટ્રાફિક વિભાગ અને આરટીઓના અધિકારીઓ દ્વારા સ્કૂલ વાહન ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવવામાં આવતા હોય છે। તેના કારણે વધુ સંખ્યામાં બાળકોને લઈ જતા વાહન ચાલકો સામે કડક પગલાં લેવામાં આવતા નથી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।